વાત મહારાષ્ટ્રની કે જ્યાં નાસિકના રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં આરોપીને ઝડપી પાડ્યો અને તેના દ્રશ્યો સામે આવ્યા. લૂંટના આરોપીઓનો પોલીસે રિક્ષામાં પીછો કર્યો. આરોપીએ બાઇક પર ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ખેંચીને નીચે ઉતાર્યો અને સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે. ઘટના 22 ઓક્ટોબરની છે કે જ્યાં સવારે 5 કલાકે રસ્તા પર ચોર પોલીસના દ્રશ્યો સર્જાયા. લૂંટનો એક આરોપી ઘણા સમયથી ફરાર હતો. બાતમીના આધારે પોલીસ સિવિલ ડ્રેસમાં રિક્ષામાં આરોપી નજીક પહોંચી અને દ્રશ્યોમાં દેખાય છે તેમ આરોપીને ઝડપી પાડવા પોલીસ કર્મીએ સીધી જ રિક્ષામાંથી છલાંગ લગાવી. જોકે બાઇક પર સવાર આરોપીએ તરત જ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે પણ બહાદુરી દેખાડી અને તેને બાઇક સહિત રોકવાનો પ્રયાસ કર્યો. મળતી વિગતો મુજબ પોલીસે આરોપીને બાઇક પરથી નીચે ઉતાર્યો અને પછી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ.